रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। संपारिया लाडाजी जगमाल जी सीआरपीएफ केरल में ट्रेनिंग पूरी करने के बाद झारखंड में पोस्टेड थे और अपने वतन लौटने पर गांव वालों ने उनका बहुत जोश के साथ स्वागत किया। बनासकांठा जिले के ओगाड़ तालुका के वड़ा गांव के ठाकुर संपारिया लाडाजी जगमाल जी आज केरल में ट्रेनिंग के बाद अपने होम टाउन लौट आए। गांव के सोशल लीडर, कम्युनिटी लीडर, रिश्तेदार बड़ी संख्या में मौजूद थे और लाडाजी ठाकुर को सम्मानित किया गया। इस मौके पर सोशल वर्कर रायकरंजी ठाकुर, जिन्हें समाज के नियमों के अनुसार व्यवहार करने के लिए इस गांव के लोगों ने सम्मान दिया, ने देश की रक्षा के लिए भर्ती हुए और अपनी ट्रेनिंग पूरी करके घर लौटे सैनिक लाडाजी और उनके परिवार की तारीफ की। આજે વડા ગામની અંદર અમારા ઠાકોર સમાજનો એક યુવાન પેરામિલિટરીની અંદર એ ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા આજે સમગ્ર એમના પરિવાર અને સગાવાલાઓએ એમને ખૂબ ભાવભર્યું એમને સ્વાગત કર્યું છે અને આજે એનાથી પણ એક વિશેષ અહીંયા ઠાકોર સમાજની અંદર થયું કે જ્યારે ડીજે ઉપર પ્રતિબંધ મુકાયો છે ત્યારે અને ડીજે ઉપર ફક્ત લગ્ન અને એના સંબંધી કાર્યક્રમોની અંદર મુકાયો છે, આ કાર્યક્રમની અંદર નહોતો, તેમ છતાં તેમના પરિવારે જે નિર્ણય લીધો છે તે ખૂબ આવકારદાયક છે। આની અંદર દેશભક્તિના ગીતો વાગવાના હતા કે એ વતન કે લોકો કંઈ જાનુડી બાનુડીના ગીતો નહોતા વાગવાના, તેમ છતાં પણ તેમણે એક સ્ટેપ આગળ વધીને જ્યારે આ પગલું લીધું છે ત્યારે હું એમને સૌને, એમના કુટુંબને અને સૌને અભિનંદન આપું છું કે એમને એક સમાજના આવકારને ખૂબ આવકાર્યો છે અને બીજા લોકોને પણ હું વિનંતી કરું છું કે આ રીતે આ પગલાંને અનુસરી અને પોતાના બાળકોને ભણાવે અને એક સાંસ્કૃતિક રીતે આ સ્વાગત કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય છે। એટલે હું ખાસ કરીને આ પંથકના તમામ આગેવાનોને, યુવાનોને વિનંતી કરું છું કે જ્યારે આજે ઘણી જગ્યાએ જ્યારે ખોટા ખર્ચા અને કુરિવાજોમાંથી હોય તેમાંથી નીકળી અને આ રીતે દીકરાઓને ભણાવી, દીકરીઓને ભણાવીને આવી સારી નોકરીઓ કરતા હોય, ધંધા રોજગાર કરતા હોય એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ। શું નામ છે આપનું? રાયકરણજી ઠાકોર। મારા નાના ભાઈ લાડજીજી જગમાલજી સોપરિયા સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે, તો અમે સમાજના બંધારણમાં રહી અને સારી રીતે એમનું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે। જય માતા। અમારા વડા ગામે લાડજીજી જગમાલજી સીઆરપીમાં ટ્રેનિંગ કરીને આવેલા છે અને આવા ને આવા જુવાન છોકરા સમાજ માટે અને દેશ માટે જો દેશના રક્ષણ માટે જો આવી સેવા આલતા હોય અને આવું ખૂબ એક ગૌરવની વાત છે। આજે વડા ગામે લાડજીજી સમાજના બંધારણ પ્રમાણે અને કોઈ ડીજે બીજું લાવ્યું નહીં અને સમાજના બંધારણ પ્રમાણે આયોજન કરીને અમને ઘરે લાવ્યા છે। શું નામ છે તમારું? મારું નામ ચમનજી ડાયાજી, જિલ્લા પંચાયત વડા સીટ ચમનજી। હા, કે સૌને વિનંતી છે કે ભાઈ ભણવાનું બહુ રાખજો તો આગળ આવશો, ભણવામાં ઓછું રાખજો, બીજા ધંધામાં ઓછું રાખજો, પણ ભણવામાં બહુ ધ્યાન આપશો તો આગળ જાશો, બાકી પાછળ રહેશો। એટલે તમારી લોકોને શું અપીલ છે? દેશ લેવલે જાશો અને ખૂબ વિનંતી છે તમને હાથ જોડીને પૂછો। હા, ગામનું ગૌરવ વધે। સદારામ બાપાની જય। મારા પરમ મિત્ર ઠાકોર જગમાલજીનો દીકરો સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી અને વતન વધારેલ છે, તો તેનું સ્વાગત અમે થરા કુમકુમ પાર્ટી પ્લોટથી સમાજના બંધારણ મુજબ સાદી રીતે કરી ઉમળકાભેર તમામ સમાજના બધી જ વડીલોને, યુવાનો અહીં જોડાણા હતા શોભાયાત્રામાં અને એમને અત્યારે ઘરે પણ ફૂલહારથી સ્વાગત કરી અને ખૂબ ખૂબ અભિનંદન અમે આપ્યું। શું નામ છે તમારું? મારું નામ કાંતિભાઈ ઠાકોર, થરા। देखते रहिए द हिंद 24 न्यूज।